આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબી મહાનગરપાલિકા ખાતે મોરબીના પંચવટી સોસાયટીના પાણી પ્રશ્ને લોકોએ રામધૂન બોલાવી। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે, પરંતુ શહેરની સુરત ક્યારે બદલશે તે મોટો સવાલ છે, કારણ કે મોરબી શહેરના ઔદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં રોડ, રસ્તા, પાણી, પીવાના પાણી, ગંદકી સહિતના પાયાના જોવા મળી રહેલા પ્રશ્નો હજી એમને એમ જ છે। પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્ને સ્થાનિકોએ ટાંકામાં બેસીને ગઈકાલે વિરોધ નોંધાવ્યો હતો, છતાં પણ ઉકેલ નહીં આવતા આજે સોસાયટીના રહીશોએ મહાનગરપાલિકા ખાતે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। મોરબીની પંચવટી સોસાયટીમાં પાણીના વિવિધ પ્રશ્નોને લગતી લાંબા સમયથી જોવા મળી રહી છે, ત્યારે તંત્રને રજૂઆત કરવા છતાં કંઈ નિકાલ ન આવતો, જેના કારણે સોસાયટીના રહીશો પાણીમાં ટાંકા બેસીને ગઈકાલે વિરોધ નોંધાવ્યો હતો। તેમ છતાં નિંબર તંત્રએ કોઈ ફરક પડ્યો નથી અને પ્રશ્નો જેમને તેમ જોવા મળ્યો હતો। ત્યારે આજરોજ પંચવટી સોસાયટીની મહિલાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ ચેતનભાઈ મનસુખભાઈ ભીલા, 2 પંચવટી સોસાયટીમાં રહી છીએ અને અમારે 10 વર્ષનો પાણીનો જૂનો પ્રશ્ન છે। છેલ્લા 13 દીથી એક પાણીનું ટીપું આવ્યું નથી, જેથી મજબૂર થઈને હું આ અનશન ઉપર ઉતરો છું। અળને જળનો ત્યાગ કર્યો છે અને આના માટે જે પણ જવાબદાર હોય એની જવાબદારી નક્કી થાય એવી મારી આશા છે। આ લોકોને વખતો વખત રજૂઆત કરવા છતાં આ નિંભર તંત્ર કાંઈ ધ્યાન આપતું જ નથી। એના માટે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને અનેક રજૂઆત કરેલી છે, ચીફ ઓફિસરને પણ અનેક રજૂઆત કરેલી છે, પણ આ લોકો કાંઈ હરહરાટ જ નથી કરતા। એ શું કરવા નથી કરતા એ કંઈ ખબર પડતી નથી। રાજકીય દબાવ છે કે શું છે એ કાંઈ પણ માલુમ થતું નથી અને કામ પણ કરતા નથી। મારી આમને અહીંયા બેહી રહેવાની જ છે, મરી જાઉં ત્યાં લગી। જળ વગર માણસ જેટલી વાર જીવી શકે ત્યાં લગી જીવવાની મારી કેપેસિટી હશે, એટલી જ રહેશે। મારું નામ રૂકમણીબેન રાખજા છે। આવડી ઉંમરે ઓફિસે આવવું પડે છે, પાણી આવતું નથી, એટલે અમને પાણી જોઈએ। એટલે અમારે તેલના ડબ્બા કે ઘઉં કાંઈ જોતું નથી, અમારે પાણી જોઈશે, બીજું કાંઈ નહીં। ત્યાં લગી અમે અહીંથી ડગવાના નથી, પાણી આવે ત્યાં લગી અમે રહેશું જ। અમારે ચેતનભાઈ પાણી વહીના ટાંકામાં એમને નથી, પાણી નથી ખાધું, નથી પીધું કે પાણી વહીને એમને ટાંકામાં બેઠો છે। અમારે પાણી જોઈ અમારે, અમે બીજું કાંઈ માગતા નથી। આવડી ઉંમરે અમારે ઓફિસે આવવું પડે તો ઓફિસ વાળા આવતા નથી, તો હવે અમારે શું આમાં કરું? તમે હવે પાણી જોઈ, બીજું કાંઈ નહીં। અમારે કાયમ પાણી જોઈ। પાણીનો પ્રોબ્લેમ તો 10 વર્ષથી છે અમારે પાણીનો। અમારી માંગણી પૂરી કરો, અમારે ત્યાં લગી પૂરી કરો, ત્યાં લગી જવાના નથી, ત્યાં લગી જવાના નથી। અમે આયા ને રોકાવાના છે દિન રાત। હવે પાણી આવે ત્યાં લગી અમે આયા ને રોકાવાના છે। આ જે પંચવટી સોસાયટી કે જે રીચ એરિયા જે કહી શકાય, પોશ વિસ્તાર કહી શકાય કે જે સનાળા રોડ ઉપર આવેલો છે, ત્યાં છેલ્લા 10 થી 12 વર્ષથી પાણીનો પ્રશ્ન છે અને ત્યાંના રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરી છે। આપ જોઈ શકો છો 7/7/2012 ત્યારથી આપણા ચીફ ઓફિસર સાહેબ, જિલ્લા ફરિયાદ નિવારણ જે કચેરી છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં એમને અગણિત રજૂઆતો કરેલી છે છેલ્લા 12 વર્ષની અંદર। છેલ્લા આપણા કમિશનર સાહેબને પણ 13/1/2025 અને 20/1/2025 પણ રજૂઆતો કરેલી છે, તેમ છતાં પણ ત્યાંના રહીશોને કોઈ પણ જાતનો ન્યાય મળ્યો નથી। કાલના જે ચેતનભાઈ કરીને જે છે ત્યાંના રહીશ, એમના દ્વારા ધરણા પ્રદર્શન સ્વરૂપે ટાંકાની અંદર બેસીને ન્યાય માંગવા માટેની રજૂઆત છે, છતાં પણ ત્યાંના કોઈ સ્થાનિક કોર્પોરેટરો અથવા તો અહીંના કોઈ ધારાસભ્યશ્રી એમની મુલાકાત લીધી નથી। અને ખાસ વાત તો તે છે કે અત્યારે ત્યાંના રહીશો દ્વારા મહાનગરપાલિકા કચેરીએ અધિકારીઓને મળવા માટે છેલ્લા 1 કલાકથી બેઠા છે, ત્યારે અહીંના કમિશનર સાહેબ કંઈક કામમાં છે। તદુપરાંત અહીંના જે ડેપ્યુટી કમિશનર બે મૂકેલા હોવા છતાં પણ કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી। આનો ખાસ મતલબ તો એવો છે કે પ્રજાના પ્રાણ પ્રશ્નોને સાંભળવા માટે કોઈ પણ અધિકારીઓને સમય નથી। જ્યાં સુધી જો આવનારા સમયમાં આ રહીશોને ન્યાય નહીં મળે, યોગ્ય ન્યાય નહીં મળે, તો અમે મહાનગરપાલિકાનો જે મેઇન ગેટ છે એમને રહીશોને સાથે રાખી અને તાળાબંધી પણ કરશું। કારણ કે જો પ્રજાને ન્યાય ન મળતો હોય તો આવી મહાનગરપાલિકાનું મોરબીની જનતાને કોઈ જ જરૂરિયાત નથી।
પણ મહાનગરપાલિકાએ આવ્યું છે એના માટે શું પ્રશ્ન છે અને કેવી રીતે સોલ્યુશન થશે? પંચવટી સોસાયટીમાં જે એક લાઈન એમની ચોક થઈ ગઈ છે એ લાઈન ચોકઅપના જે નિકાલના પ્રશ્નો છે એ કાલથી ચાલુ છે. બીજી એમની રજૂઆત એવી છે કે ભાઈ પાણી જે આવે છે ઓછા પ્રેશરથી આવે છે. બની શકે કે ભાઈ વર્ટિકલ ડેવલપમેન્ટ થયા હોય આજુબાજુમાં એના કારણે એ વસ્તુઓ બની હોય. એના માટે અમે અમારા સિટી એન્જિનિયરને હાલે જ સ્થળ પર મુલાકાત કરાવીને જે પણ ટેકનિકલ સોલ્યુશન થશે એ ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી કરીશું. વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.